તો હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સંભવિત પૂર અને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે સમગ્ર વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા આદેશ આપ્યો છે। મહી અને સાબરમતી નદીના કાંઠે આવેલા 39 ગામોને વિશેષ સાવચેત કરવામાં આવ્યા છે। સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ઇમરજન્સી પ્રતિસાદ માટે અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। જરૂરિયાત મુજબ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તે માટે આશ્રય સ્થાનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે। આઈએમડી ભારતીય હવામાન વિભાગ તરફથી આવતીકાલે આણંદ જિલ્લા માટે અને ગુજરાતના અમુક જિલ્લાઓ માટે રેડ એલર્ટ ની આગાહી છે। એટલે કે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। પેરેલલી સાથે સાથે મહી બેસિનના પણ ઉપલા એરિયા અને અહીંયા ખૂબ ભારે વરસાદની આગાહી છે। આને ધ્યાને લઈને આજે સવારે જિલ્લાના તમામ સ્ટેક હોલ્ડર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ સ્ટેક હોલ્ડર્સ, તમામ મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ, પોલીસ, ફોરેસ્ટ, એમજીવીસીએલ, રોડ એન્ડ બિલ્ડિંગ, આરોગ્ય, ચીફ ઓફિસર્સ બધા સાથે એક રિવ્યુ મીટિંગ રાખવામાં આવી। બધાને જેટલા નીચાણવાળા વિસ્તાર છે ત્યાંના લોકોને સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ આગાહી આપી દેવાની સૂચના આપવામાં આવી છે।